સ્વાગત છે તમારું ફરી એક આજના નવા વિડીયોની અંદર। મિત્રો આજના વિડીયોની અંદર આપણે આજના તાજા અને મોટા સમાચાર વિશે વાત કરીશું। આજે તારીખ થઈ છે 10/12/2025 ને વાર થયું છે બુધવારે। ખેડૂતને મળશે 25,000 રૂપિયાની સહાય। ઉત્તરાયણ નિમિત્તે હપ્તો જાહેર, 2 લાખ રૂપિયા દેવું માફ। આગળના સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલની મોટી આગાહી। શું તમને સહાય મળી? તમે લાભ લીધો? સીએમ નિયમ તોડશો તો થશે જેલ। ખેડૂતોને સસ્તી લોન મળશે। રેશન કાર્ડ નવી યોજના। પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી। આ તમામ સમાચારની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરીશું। એટલા માટે આજનો આ વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની શરૂઆત કરી લઈએ આજના પ્રથમ સમાચારથી। પ્રથમ સમાચારની આપણે વાત કરીએ તો અંબાલાલ પટેલની આગાહી। અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે 18 થી 24 ડિસેમ્બરની આસપાસ ઉપસાગરમાં એક મોટી હલચલ જોવા મળશે, જેની સીધી જ અસર ગુજરાતના હવામાન પર પડશે। આ અસરના કારણે 24 થી 30 ડિસેમ્બર દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું થવાની પ્રબળ સંભાવના છે। આ સમયગાળામાં રાજ્યના હવામાનમાં મોટો પલટો આવવાની શક્યતા છે, જેનાથી ઠંડી અને વરસાદ એમ બંને વાતાવરણનો અનુભવ થઈ શકે છે। વાત કરીએ હવે આગળના સમાચારની તો શું તમને સહાય મળી? તમે લાભ લીધો? સીએમ પાક નુકસાનમાં સરકારે કુલ 5,589 ખેડૂતોના બેંક ખાતામાં 11,000 કરોડ અને 27 લાખની રકમ સીધી જમા કરી છે। ખેડૂત આગેવાનોએ સરકારની આ તત્વીર કામગીરીને બિરાદરી છે। 5 ડિસેમ્બર સુધીમાં કુલ 19,295 ખેડૂતોએ પાક નુકસાન સહાય માટે અરજી કરી છે, જેમને તબક્કાવાર સહાય ચૂકવવામાં આવી રહી છે। સૌથી વધુ અપલોડ જશે તાલુકામાં 2,006 ખેડૂતોને 4.91 કરોડની ચૂકવવામાં આવી છે। આ ઉપરાંત માંડવી, મહુધા અને ઉમરપાડા તાલુકા પણ સહાય મેળવનારા ટોચના 4 તાલુકામાં સામેલ છે। ખેતીવાડી વિભાગ દ્વારા જે 24,000 થી વધુ ખેડૂતોને 51,000 કરોડથી પણ વધુના સહાય નુકસાનનો અંદાજ લગાવવામાં આવ્યો છે। બાકીના અરજદારોને પણ આવનારા દિવસોમાં સહાય મળશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો નિયમ તોડશો તો થશે જેલ ભેગા પાક્કું। ભારતમાં માર્ગ સલામતી સુધારવા માટે વર્ષ 2025 થી જ નવા નિયમો, કડક ટ્રાફિક દંડ લાગુ કરવામાં આવે છે। ડ્રાઇવિંગ લાયસન્સ વિના વાહન ચલાવવા પર 25,000 રૂપિયા અને મોબાઈલ ફોન વાપરતા પર 5,000 રૂપિયા દંડ થશે। જોકે સૌથી ગંભીર નિયમ ભાગ જે છે ડ્રિંક એન્ડ ડ્રાઈવ માટે 10,000 રૂપિયાનો દંડ અને જેલની સજા જોગવાઈ છે। હેલ્મેટ વિના વાહન ચલાવવા બદલ જે છે 10,000 રૂપિયા દંડ અને લાયસન્સ સસ્પેન્ડ થશે। વાત કરીએ હવે આગળના સમાચારની તો ખેડૂતોની સસ્તી લોન મળશે। ખેડૂતોની આર્થિક સહાય માટે કેન્દ્ર સરકારે નાણાકીય વર્ષ 2025-26 માટે સુધારેલી વ્યાજ સબસિડી યોજનામાં ચાલુ રાખવાની જે છે મંજૂરી આપી છે। આ યોજનામાં કેન્દ્ર સરકાર ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની પાક લોન પર 1.5% વ્યાજ સબસિડી પ્રદાન કરશે। આ યોજના માટે 15,642 કરોડના ફંડને મંજૂરી આપી છે। સમયસર લોન ચૂકવતા ખેડૂતોને જે છે પ્રોમ્પ્ટ રિપેન્ટ પીઆરઆઈ તરીકે 3% જે છે વધારાનો લાભ મળશે, જે સાથે તમે માત્ર 4%ના વ્યાજ દરે લોન મેળવી શકશો। વાત કરીએ આગળના સમાચારની તો રેશન કાર્ડ નવી જાહેરાત। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે જી સફળ નામની નવી યોજના જાહેર કરી છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યના અંત્યોદય પરિવારોને આવકમાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો છે। આ યોજના આગામી 5 વર્ષમાં રાજ્યના 10 જિલ્લાના 25 તાલુકાના 50,000 અંત્યોદય અન્ન યોજના એવાય કાર્ડ ધારક પરિવારોને લાભ આપશે। આજીવિકા નિર્માણના ભાગરૂપે પરિવારોને આવકના જે છે સ્ત્રોત ઊભા કરવા માટે 80,000 રૂપિયા સુધીની અનુમાનની જે છે લોન આપવામાં આવશે। વાત કરીએ આગળના અંતિમ સમાચારની તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની અરજી। પોતાનું ઘરનું સ્વપ્ન જોતા લોકો માટે પણ 31 ડિસેમ્બર મહત્વની છે। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામીણ હેઠળ ઘર બનાવવા માટે મળતી 2.5 લાખ રૂપિયા સુધીની સહાય માટે અરજી કરવાની તારીખ 31 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી રહી છે। લાયક ઉમેદવારોએ આવકનો દાખલો, આધાર કાર્ડ અને રહેઠાણના પુરાવા સાથે ઓનલાઈન પોર્ટલ પર અરજી કરી દેવી જોઈએ, જેથી તેઓ આ યોજનાનો લાભ લઈ શકે। તો આજનો વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો। ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો અને કમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।